મિત્રો, આપણે જીવનમાં અવારનવાર એવા ઘણા માણસોને મળતા હોઈએ છીએ કે જે માણસો અશાંત રહેતા હોય છે અને નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતા હોય છે. તો આવા માણસો માટે એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંત તેઓ પોતાના જીવનમાં ઉતારી દે ને તો જીવનમાં ઘણી બધી સમસ્યાનું સમાધાન મળી જાય અને તેમના જીવનમાં શાંતિથી તેઓ પોતાનું કાર્ય કરી શકશે. અને આ સિદ્ધાંત શું છે? તો આ સિદ્ધાંત વિશે આપણે એક સરસ મજાની નાનકડી બોધ વાર્તા દ્વારા સમજીશું. તો એકવાર આ બોધ વાર્તા ચોક્કસ સાંભળી લેશું. એકવાર એક વ્યક્તિ એક આશ્રમમાં સાધુ પાસે જાય છે અને સાધુ મહારાજને કહે છે કે મહારાજજી, હું હંમેશા અશાંત રહું છું અને નાની નાની વાતમાં મને ગુસ્સો આવી જાય છે. ત્યારે સાધુ મહારાજ કાંઈ પણ કહ્યા વગર એક પાત્ર આપે છે, યાની એક વાટકો આપે છે અને કહે છે કે જાઓ, આ દૂર વહેતી નદીમાંથી પાણી ભરી લાવો. અને હા, એટલું ધ્યાન રહે કે આ વાટકામાંથી એક ટીપું પણ પાણી નીચે ન પડવું જોઈએ. પેલો વ્યક્તિ દૂર વહેતી નદીમાં પાણી ભરવા જાય છે અને ત્યાંથી પાણીનો વાટકો ભરીને પરત પાછો આવવા લાગે છે. આ વ્યક્તિ પાછો આવતો હોય છે ત્યારે માર્ગમાં તેને અલગ અલગ પ્રકારના માણસો, લોકો મળે છે અને આ લોકો આ વ્યક્તિને કોઈ તેને ગાંડો કહે છે, કોઈ તેને મૂર્ખ કહે છે. આ રીતે તેના પર હસે છે, તેને અલગ અલગ રીતે મજાક ઉડાવે છે. આ વ્યક્તિ જ્યારે આશ્રમમાં આવે છે ત્યારે સાધુ મહારાજ તેને પૂછે છે કે માર્ગમાં તને કોણ કોણ મળ્યું અને કોણે તને શું કહ્યું? તો આ વ્યક્તિ કહે છે કે ના તો માર્ગમાં કોઈ મને મળ્યું કે ના કોઈ કશું કહ્યું, કેમ કે મારું સંપૂર્ણ ધ્યાન આ વાટકા પર હતું. ત્યારે સાધુ મહારાજ કહે છે કે આ જ સિદ્ધાંતને તમે તમારા જીવનમાં પણ ઉતારો. લોકો શું કહે છે, શા માટે કહે છે, કેમ કહે છે, એ સાંભળવાનું બંધ કરો. તમે તમારું સંપૂર્ણ ધ્યાન છે તમારા કાર્ય પર કેન્દ્રિત કરો. ભૂતકાળને યાદ કરવાનું બંધ કરો, કેમ કે તે નીકળી ગયો છે. ભવિષ્ય હજી આવવાનું છે, માટે તેના વિશે ચિંતા કરવાનું છોડી દો. જીવનમાં તમને જે મળ્યું છે તેના પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને એ જ તમારા જીવનમાં શાંતિ બનાવશે. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોને આગળ જરૂર શેર કરશો. નમસ્કાર.